નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર લેક્ચર નંબર 9 માં આપણે મુક્ત પતન કરતો કોઈ પદાર્થ હોય એની ગતિ અંગેના સમીકરણો મેળવવાના છીએ। ત્યારબાદ મુક્ત પતન કરતો પદાર્થ છે એમાં સ્થાન વિરુદ્ધ સમય એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ જોવાના છે। સૌથી પહેલા તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો બે રીતથી મેળવ્યા। એક રીત હતી એ આલેખની રીત અને બીજી આપણે જે રીત હતી એ કલન શાસ્ત્રની રીત, બરાબર। એ સમીકરણો અહીંયા લખી નાખું છું। નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, તો v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર અને 2ad બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અને લાસ્ટ ઇક્વેશન આપણે જોયું કે x બરાબર અથવા d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t। આ બધા જ સમીકરણો છે એની અંદર મિત્ર ભૌતિક રાશિઓ જે કંઈ આવે છે એ દરેક ઇક્વેશનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય, આમાં કોઈ આ સમીકરણની અંદર સ્થાન વિશેની કોઈ ભૌતિક રાશિ આવતી નથી એટલે ડી આવતો નથી। બીજું ઇક્વેશન છે એમાં અંતિમ વેગ નથી, ત્રીજું ઇક્વેશન છે એમાં સમય નથી। તો જે તે સમયે જ્યારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે જોવું જોઈએ કે આપણને જે કઈ માહિતી આપી છે એમાં કઈ કઈ ભૌતિક રાશિ આપેલી, એના આધારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું। હવે આજના લેક્ચરની અંદર મુક્ત પતન કરતા પદાર્થ ના ગતિના સમીકરણો, આમ તો આ તમારું ટેક્સ્ટ બુક નું ઉદાહરણ છે, બરાબર। એ ઉદાહરણ છે એ અગત્યનું નથી। હવે આપણે એ ઉદાહરણની અંદર જે ઇક્વેશનો મેળવ્યા છે એ કામના છે। તો મુક્ત પતન એટલે પહેલા શું એ સમજી લે। અંગ્રેજીમાં એને ફ્રી ફોલ કહેવામાં આવે છે, પડતું મૂકવું। દાખલા તરીકે આ પેન છે, અત્યારે એને મેં આ રીતે અહીંયા પકડેલી છે એટલે એનો વેગ છે એ શૂન્ય છે, મતલબ સ્થિર છે। હવે એને હું મુક્ત કરું એટલે એ જે સ્થિતિ છે ને એને મુક્ત પતન કહેવાય। તો પૃથ્વી છે એના ગુરુત્વ ક્ષેત્રમાં જ્યારે કોઈ પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ છીએ ત્યારે પદાર્થ છે એ જી પ્રવેગ સાથે ગતિ કરતો હોય છે। ગુરુત્વ પ્રવેગ જી એટલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો દરેક ઇક્વેશનો છે આપણે સમજવાના છે। પહેલી વસ્તુ તો મિત્રો અહીંયા આપણે પદાર્થ છે એને મુક્ત પતન કરાવવાના છીએ। હવે મુક્ત પતન જ્યારે કોઈ પદાર્થને કરાવતા હોય ત્યારે એ પદાર્થ છે એ પદાર્થ પોતે પૃથ્વી છે એના કેન્દ્ર તરફ જતો હોય છે। તો પૃથ્વીના કેન્દ્ર તરફ જ્યારે એ પદાર્થ જાય છે તો એવી સ્થિતિ છે એને આપણે શું કહીએ છીએ કે મુક્ત પતન થયું, બરાબર। તો પૃથ્વીની સપાટી પરથી અમુક ઊંચાઈથી આપણે કોઈ પદાર્થ છે એને મુક્ત પતન કરાવતા હોઈએ તો એ પદાર્થ છે એઝ ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે
આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ એટલે 0,0, આ બાજુ ઋણ y કહેવાય, ઉપર તરફ ધન y કહેવાય. હવે હું કોઈ પદાર્થ છે એને અહીંથી ઉગમ બિંદુ પાસેથી મુક્ત પતન કરાવું છું. તો જ્યારે મુક્ત પતન કરાવતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ જે હોય છે એ શૂન્ય હોય છે, કારણ કે એ સમયે આપણે એ પદાર્થને પકડી રાખેલો હોય એટલે સ્થિર સ્થિતિમાં હોય. બરાબર. તો આ પદાર્થ છે એ ઋણ y દિશામાં ગતિ કરવાનું છે, એટલે એનું જે સ્થાનાંતર થવાનું છે ઋણ y તરફ જવાનું છે. તો એ સમયે આપણે જે ડી લેવાનો થશે એ માઇનસ લેશું અને એ બરાબર જે પ્રવેગની વાત કરીએ છીએ અહીંયા ગુરુત્વ પ્રવેગ, તો એ માઇનસ જી લેવાનું છે. મિત્રો, મુક્ત પતન જ્યારે કોઈ પદાર્થને કરીએ છીએ ત્યારે જો એ અંતર પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે બહુ નાનું હોય તો આપણે જી છે એને અચળ લઈ શકીએ. જી નું મૂલ્ય જાણીએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વીની ત્રિજ્યા પણ આપણને ખબર છે મિત્રો 6400 કિલોમીટર છે. તો આપણે પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થને મુક્ત પતન કરાવતા હોઈએ તો સમજો કે તમે 2-5 કિલોમીટર ઊંચાઈથી મુક્ત પતન કરાવતા હોય તો 6400 કિલોમીટરની સાપેક્ષે 2-5 કિલોમીટર, 100 મીટર, 50 મીટર આ બધા અંતરો છે એ ખૂબ નાના કહેવાય. તો આટલા નાના અંતર માટે આપણે જી નું મૂલ્ય છે 9.8 લઈ શકીએ. બરાબર. એટલે પહેલી વસ્તુ કે મુક્ત પતન જે ઊંચાઈથી પદાર્થને કરાવીએ છીએ એ ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે ખૂબ નાની હોય તો જી નું મૂલ્ય અચળ. બરાબર. તો યાદ રાખજો, ડી માઇનસ લેવાનો છે, એ માઇનસ લેવાનો છે. જો કોઈ પદાર્થને ઉપર ફેંકતા હોય તો આપણે જી પ્લસ લેવાનો અને આ પણ પ્લસ લેવાનો. ઓકે. તો હવે એક પછી એક સમીકરણ મેળવીએ. સૌથી પહેલું સમીકરણ અહીંયા v બરાબર v0 પ્લસ at છે. હવે અહીંયા મારે શું કરવું પડશે તો કે એના વેગની ડાયરેક્શન તે આ દિશામાં જ છે, એટલે મિત્રો v પણ ઋણ જ લેવો પડશે. બરાબર. મુક્ત પતન થતું હોય તો એક વાત તમને ચોક્કસ કહી દઉં કે મુક્ત પતન કરતો પદાર્થ હોય, જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે ત્યારે તેનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય છે. એટલે આપણે v0 છે એ તો 0 લેવાનો છે. v0 0 છે એ બરાબર આપણે માઇનસ જી મૂકવાનું છે અને v બરાબર આપણે માઇનસ v મૂકવાનું છે. વેગ ઈ પણ સદિશ રાશિ છે. બરાબર. તો ઉપરનું જે ઇક્વેશન છે v બરાબર v0 પ્લસ at એ આ પ્રમાણેનું બની જશે. આ 0 થઈ જશે, એની જગ્યાએ માઇનસ જી મૂકી દેવાનું છે એટલે માઇનસ v માઇનસ gt એટલે કે v બરાબર gt. તો મુક્ત પતન કરતો પદાર્થ છે એ મુક્ત પતન કર્યા પછી t સમયે એનો કેટલો વેગ હશે એ આપણે શોધી શકીએ. આ વેગ એનો અંતિમ વેગ કહેવાય. બરાબર. એટલે t સમયનો વેગ આપણે શોધવો હોય તો આપણે મેળવી શકીએ છીએ. બરાબર. બીજું ઇક્વેશન લઈએ.
જે કઈ સમીકરણો આપણે અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિના મેળવ્યા છે એ જ લખીએ છીએ. d બરાબર v0t પ્લસ 1/2 et². હવે મિત્રો અહીંયા મુક્ત પતન થતું હોય તો મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ એનો શૂન્ય હોય, એ બરાબર આપણે માઇનસ જી લેવાનું, બરાબર છે, અને ડી બરાબર આપણે માઇનસ વાય મૂકી દેવું, કારણ કે એ ઋણ વાય અક્ષ ઉપર ગતિ કરે છે. તો માઇનસ વાય અહીંયા 0 થઈ જશે, અહીંયા 1/2 માઇનસ જી ટી સ્ક્વેર થયું, માઇનસ વાય માઇનસ 1/2 જીટી સ્ક્વેર થયું, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે 1/2 જીટી સ્ક્વેર. આ બીજું ઇક્વેશન આપણે મેળવ્યું. આ પણ મુક્ત પતન કરતા પદાર્થ નું ગતિનું સમીકરણ છે. ત્રીજું ઇક્વેશન આપણી પાસે છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે શું 0 મૂકવાનો? તો કે એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય, એ બરાબર માઇનસ જી મૂકવાનું, અને ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય. તો ઉપરનું ઇક્વેશન છે એમાં વી સ્ક્વેર માઇનસ 0 ટુ માઇનસ જી માઇનસ વાય. તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 જી વાય. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્રારંભિક વેગ શૂન્ય છે, તો v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2gy છે. તો આ જે બધા સમીકરણો છે એ મુક્ત પતન કરતા પદાર્થ માટેના ગતિના સમીકરણો આપણે મેળવ્યા છે. તો આને નોટ કરી લેશો મિત્રો. હવે મિત્રો જે પદાર્થ મુક્ત પતન કરે છે એ પદાર્થ પૃથ્વી છે એના ગુરુત્વાકર્ષી બળ એના ઉપર લાગતું હોવાના કારણે એ પદાર્થ છે એ ગુરુત્વ પ્રવેગ જી ની અસર હેઠળ એ મુક્ત પતન કરતો હોય છે. ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલે એમાં જે ગતિ થાય ત્યારે પ્રવેગ ઉદ્ભવે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે આપણે એના આલેખ જોઈએ. કોઈ પદાર્થ મુક્ત પતન કરતા પદાર્થ છે એમાં તમને ઘણી વખત એમસીક્યુ ની અંદર આ પ્રમાણે આલેખો છે એ પૂછી શકે કે મુક્ત પતન કરતા પદાર્થ માટે એ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને વાય વિરુદ્ધ ટી. એ વિરુદ્ધ ટી એટલે પ્રવેગ વિરુદ્ધ સમય, વી વિરુદ્ધ ટી એટલે વેગ વિરુદ્ધ સમય, અને વાય વિરુદ્ધ ટી એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમય. તો સૌથી પહેલો આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે એ વિરુદ્ધ ટી નો આલેખ જોઈ લઈએ. તો પદાર્થને મુક્ત પતન કરાવે એટલે ઉગમ બિંદુ ઉપરથી એટલે વાય અક્ષ ઉપર ગતિ કરવાનો છે, એટલે હું આ પ્રમાણે અહીંયા બતાવી દઉં છું મિત્રો.
અહીંયા સમય બતાવી દો અને આ બાજુ આપણે એ બતાવી દઈએ છીએ પ્રવેગ. આમ તો એકચ્યુઅલમાં એ એટલે જી ની જ વાત છે અને જી ની વેલ્યુ આપણે માઇનસ લેવાની છે. એટલે માની લો કે અહીંયા -5 છે અને અહીંયા -10 છે. આ બાજુ સમય બતાવવાનો થાય તો ઉગમ બિંદુ એટલે 0, પછી અહીંયા માની લો કે પહેલી સેકન્ડ લઈ લો અને બીજી સેકન્ડ લઈ લો. આ પ્રમાણે સમય બતાવી દો. હવે એ વિરુદ્ધ ટી નો આલેખનો અર્થ એવો થાય કે પૃથ્વીની સપાટી પરથી જ્યારે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવીએ ત્યારે એ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ સમય સાથે કેવી રીતે બદલાય છે. તો મિત્રો, ગુરુત્વ પ્રવેગ છે એ મેં તમને કહી દીધું કે તમે જે પદાર્થને મુક્ત પતન કરાવો છો એ ઊંચાઈ અથવા એ અંતર પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે ખૂબ નાનું હોય તો જીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે જી છે એ અચળ રહે છે. તો આપણે કહી શકીએ અહીંયા મુક્ત પતન પામતા પદાર્થથી કાપેલું અંતર અથવા આપણે એવું લખીએ જે ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવવામાં આવે તે ઊંચાઈ એ પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે નાની હોય તો એ જી અચળ રહ્યું છે, બદલાતું નથી. અચળ રહેવું એટલે જેનું મૂલ્ય છે એ બદલાતું નથી. તો હવે એનો આલેખ મારે દર્શાવો મિત્રો. તો આનો અર્થ એવો થયો કે જી સમય સાથે બદલાતો નથી. તો એક તો 10 છે એટલે જી નું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ તો કે જી ની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. બીજું મેં એને ઋણ વાય ઉપર બતાવેલું છે એટલે આગળ માઇનસ લખ્યું છે એટલે અહીંયા માઇનસ કરી નાખીએ તો અહીંયા કંઈક 10 ની નજીક હોય એની વેલ્યુ એટલે સમય સાથે નથી બદલાતો એવું દર્શાવવું હોય તો મારે શું કરવું પડે તો કે પહેલી સેકન્ડે કેટલો 9.8, બીજી એ કેટલો 9.8, ત્રીજી એ કેટલો 9.8, ચોથી એ કેટલો 9.8. એટલે તમે આમ લાઈન જોડી દો બધા જ તબક્કાઓને તો આપણને આલેખ મળી ગયો. બરાબર? આ પ્રમાણેનો આલેખ આપણને મળે. તો આ થઈ ગયો એ વિરુદ્ધ ટી નો આલેખ. હવે આપણે જે આલેખ જોવાનો છે એ બીજો આલેખ છે જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો બીજો જે આલેખ છે એ મુક્ત પતન કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. મુક્ત પતન કરતા પદાર્થ માટે v વિરુદ્ધ t નો આલેખ. વેગ વિરુદ્ધ સમય. સમય સાથેના વેગમાં શું ફેરફાર થાય છે?
તો એ આલેખ પણ આપણે દોરીએ. અહીંયા આપણે સમય લઈ લઈએ, અહીંયા આપણે વેગ લઈ લઈએ. ઉગમ બિંદુ પર તો તમને ખ્યાલ છે 0. અહીંયા આપણે બતાવવાનું થશે સમય. મિત્રો યાદ રાખજો, ગમે ત્યારે આલેખ દોરો ત્યારે સમય છે એ ક્યારેય ઋણ હોતો નથી. તો એટલા માટે મેં એને એક્સ અક્ષ ઉપર ધન એક્સ ઉપર બતાવેલો છે. અને હવે વેગ છે એ ધન કે ઋણ હોઈ શકે, કારણ કે વેગ એ સદિશ રાશિ છે. બરાબર. ધન કે ઋણ એ અહીંયા દિશાની વાત છે. ઉગમ બિંદુથી નીચે તરફની ડાયરેક્શન એટલે આપણે એને ઋણ ગણીએ છીએ. ઉગમ બિંદુથી ઉપરની દિશાને આપણે ધન કરીએ છીએ. તો જ્યારે કોઈ પદાર્થને તમે મુક્ત પતન કરાવો છો ત્યારે એનું ઇક્વેશન મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે v બરાબર v0 પ્લસ at આવું ઇક્વેશન લીધું હતું, જેમાં આપણે લખ્યું હતું કે v ની જગ્યાએ માઇનસ v લઈ લો, પ્રારંભિક વેગ 0 લઈ લો, a બરાબર માઇનસ j. તો સમીકરણ થઈ ગયું v બરાબર અહીંયા માઇનસ નિશાની 0 માઇનસ gt માઇનસ v ઇક્વલ ટુ માઇનસ gt. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ v ઇક્વલ ટુ gt. હવે g એ અચળ છે એટલે v ચલે છે t થી. અચળ પ્રવેગ સાથે આ પદાર્થ છે એ ગતિ કરવાનો છે. અચળ પ્રવેગ રહ્યો એનો અર્થ એવો થયો કે સરખા સમયગાળાની અંદર વેગમાં વધારો સરખો થતો હોય. પહેલી સેકન્ડ એનો વેગ 10 હોય તો બીજી એ 20, ત્રીજી એ 30, ચોથી એ 40, આ પ્રમાણે થતું હોય. એટલે તમે એવા આલેખ દોરો તો એ આલેખ છે એ તમને કંઈક આ મુજબનો મળવાનો છે. અને મિત્રો યાદ રાખજો કે અહીં v અને t વચ્ચેનો સંબંધ, v અને t વચ્ચેનો સંબંધ સમપ્રમાણનો છે. હવે જ્યાં જ્યાં કોઈ ભૌતિક રાશિઓ છે એના આલેખ આવતા હોય અને સમપ્રમાણનો સંબંધ હોય તો હંમેશા તમને આલેખ છે, આનો મિનિંગ એ થાય કે t વધે તો v વધે. બરાબર. આનો અર્થ એવો થયો બે ભૌતિક રાશિઓ વધવાની છે તો એ વખતે v વિરુદ્ધ t નો આલેખ અથવા v ચલે છે t હોવાથી આલેખ છે સુરેખ મળે. આને મિત્રો તમે આ જે ઇક્વેશન્સ છે એને v બરાબર gt ને y is equal to mx plus c સાથે સરખાવી શકો. હવે અહીંયા આલેખ છે ઉગમ બિંદુમાંથી પાસ થતો હોય તો જે c છે એની વેલ્યુ 0 થઈ જતી. તો y is equal to mx થયું. બરાબર છે. તો આની સાથે આની કમ્પેરિઝન કરો, v is equal to gt. તો y ચલે છે x થયું, એમ અહીંયા શું થશે? v ચલે છે t. એટલે ઘણી વખત તમને આ પ્રમાણેનો આલેખ ની વાત કરી હોય કેવા પ્રકારનો મળે તો સુરેખ મળે. તો જ્યારે સમપ્રમાણનો સંબંધ હોય ત્યારે આપણને આલેખ છે કેવો મળવાનો છે મિત્રો? સુરેખ. બરાબર. તો આ મુક્ત પતન કરતો પદાર્થ છે એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ થઈ ગયો. તો આને પહેલા નોટ કરી લેજો, ખાસ યાદ રાખજો
આ જે ટોપિક ચાલે છે મિત્રો, એ ટોપિક છે JEE હોય કે નીટ હોય, એની અંદર જે ઈઝી લેવલના ક્વેશ્ચનો કહેવાય, એને ધ્યાનમાં રાખીને આમાંથી પૂછવું હોય તો પૂછી શકીએ કે કેવા નીચેનામાંથી G વિરુદ્ધ T નો આલેખ કયો છે મુક્ત પતન કરતા પદાર્થ માટે, અથવા A વિરુદ્ધ T નો આલેખ કયો છે, V વિરુદ્ધ T નો આલેખ કયો છે, કેવા પ્રકારનો મળશે, આ બધું પૂછી શકશે. બરાબર. બીજું, અહીંયા તમે જોશો તો આ જે આલેખ છે એનો ઢાળ છે એ તમને શૂન્ય મળવાનો છે. હવે અહીંયા જે મળશે એ તમને ઢાળ છે એ ઋણ મળવાનું છે. અને આનો આલેખ આપણે જે છે એનો ઢાળ તમારે શોધવો હોય મિત્રો, તો જે કઈ આલેખ આપણને આપેલો હોય એ આલેખની અંદર આપણે ઢાળ મેળવવા માટે જે થીટા હોય એને ધ્યાનમાં આપણે લેવો પડે. એટલે આમ જોડી દઈએ અને થીટા લઈએ એ પ્રમાણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અનુસાર આપણને ઢાળ છે એ મળી જાય છે. બરાબર. નોટ કરી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો આલેખ એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે y વિરુદ્ધ t નો આલેખ. હવે ચાલો y વિરુદ્ધ t નો આલેખ મેળવવો છે, એટલે સમય અને સ્થાનાંતર આવતું હોય એવું સૂત્ર કયું છે, તો કે મુક્ત પતન કરતા પદાર્થ ની ગતિનું સમીકરણ y d बराबर v0t प्लस 1/2 at स्क्वायर. मुक्त पतन થતું હોય તો પ્રારંભિક વેગ 0 લઈ લેવાનું, d બરાબર -y લેવાનું, બરાબર છે, અને a બરાબર -g લેવાનું છે. તો ઉપરના ઇક્વેશનમાં આ કિંમત મૂકી દઈએ એટલે -y v0 0 મૂકી દે એટલે આ 0 થઈ ગયું, પ્લસ 1/2 માઇનસ gt સ્ક્વેર. તો -y ઇઝ ઇક્વલ ટુ -1/2 gt સ્ક્વેર થયું, અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે y ઇઝ ઇક્વલ ટુ 1/2 gt સ્ક્વેર. આ ઇક્વેશન મળી ગયું. આ સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે 1/2 ને g તો અચળાંક છે, એટલે y અને t વચ્ચેનો સંબંધ કંઈક આવો છે, જે પરવલય ના સમીકરણ y is equal to ax square plus b સાથે સામ્યતા ધરાવે છે, એના જેવું સમીકરણ છે. અહીંયા t બરાબર 0 સમયનું સ્થાનાંતર કેટલું હશે, તો કે 0. પહેલી સેકન્ડે કેટલું મુક્ત પતન કર્યા પછી બીજી સેકન્ડે કેટલું, એટલે એનો આલેખ દોરવાનો થાય તો y વિરુદ્ધ t નો આલેખ આપણને આ મુજબ મળી શકે. અહીંયા હું સમય બતાવી દઉં છું, સમય સેકન્ડમાં લેશું આપણે, અને આ અક્ષ ઉપર આપણે બતાવવાનું થશે y, અને y છે એ મીટરમાં લઈ લઈએ આપણે. તો t ની કિંમત 0 લઈ લઈએ કે 0 સમયે કેટલું સ્થાનાંતર હશે, તો 0. તો ઉગમ બિંદુ અહીંયા એટલે આ 0 થઈ ગયું. અહીંયા તમારે દર્શાવવું હોય તો દર્શાવી દે, -10 -20 -30 -40
યાદ કરો મિત્રો, સ્થાનાંતર વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. સ્થાનાંતર ધનય હોય, ઋણય હોય અને શૂન્ય પણ હોય. સમય છે એ ક્યારેય કોઈ દિવસ ઋણ હોતો નથી. આપણે એવું ક્યારેય નથી કહેતા કે મારી ઘડિયાળની અંદર -2 વાગ્યા છે. આનો આલેખ મારે દોરવો હોય તો y ચલે છે t² છે. t² સંબંધ છે અહીંયા જે મેં ઇક્વેશન લખ્યું છે, જે પરવલયનું સમીકરણ કહેવાય, જે કોઈ પણ આલેખ છે ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો આ b ની વેલ્યુ છે એ પરવલયની અંદર 0 મૂકવાની હોય. એટલે અત્યારે હું આને નથી લખતો, પણ આ ઇક્વેશન એના જેવું થઈ ગયું. જોઈ લો, y બરાબર 1/2 gt², y બરાબર ax² થયું. હવે અહીં g/2 એટલે a થઈ ગયું, અહીંયા t² છે એ x² છે, એટલે y ચલે છે x² થયું. તો જ્યારે આવું હોય ત્યારે આપણને જે આલેખ મળે એ આલેખ છે એ કંઈક આ પ્રમાણે મળવાનું છે. તો અહીંયા જે રિલેશન્સ છે એ y ચલે છે t² અને આલેખ મળશે પરવલય. એટલે આલેખનો પ્રકાર તમને પૂછે કે મુક્ત પતન કરતા પદાર્થ માટે y વિરુદ્ધ t નો આલેખ કેવા પ્રકારનો મળે, પરવલય. બરાબર? તો આ પણ આપણે આલેખ મેળવી લીધો. 3 આલેખો જોયા: વેગ વિરુદ્ધ સમય, પ્રવેગ વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય. ઓકે, તો આને નોટ કરી લેશો મિત્રો. ખૂબ અગત્યની માહિતી છે JEE નીટ માટે પણ. બરાબર? નોટ ડાઉન કરી લેશો. હવે જે ટોપિક છે મિત્રો, એ ટોપિક એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ. બહુ નાનકડો ટોપિક છે પણ ખૂબ કામનો ટોપિક છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમને એમ થશે કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે શું? તો મિત્રો, જ્યારે કોઈ વાહન ગતિમાં હોય છે ત્યારે આપણે એને ઊભું રાખવું હોય તો આપણે બ્રેક લગાવીએ છીએ. એ બ્રેક લગાવ્યા બાદ અમુક અંતર કાપીને ઊભું રહે છે. તો બ્રેક લગાવ્યા બાદનું જેને કાપેલું અંતર છે કે જ્યારે એ સ્ટોપ થાય છે, અટકે છે, એને કહેવામાં આવે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. ગતિમાં રહેલા વાહન બ્રેક માર્યા બાદ જે અંતર કાપીને સ્થિર થાય તે અંતરની સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ડિસ્ટન્સ જેને ds વડે દર્શાવવાનું છે. દાખલા તરીકે કોઈ વાહન છે એ ગતિમાં હોય ત્યારે એનો વેગ છે એ અંતિમ વેગ કહેવાય. હવે મિત્રો, જ્યારે બ્રેક લગાવે છે ત્યારે બ્રેક લગાવે એ સ્થિતિનો એનો વેગ છે એ
પ્રારંભિક ગણાય જાય, કારણ કે એની ગતિની અવસ્થા બદલાઈ જાય છે. બરાબર? તો બ્રેક માર્યા પછી સ્ટોપ થાય ને જે અંતર કાપે છે, દાખલા તરીકે તમે સાયકલ છે એને ઊભી રાખવા માટે બ્રેક લગાડો છો, તો એ અમુક અંતર કાપીને સ્ટોપ થાય છે. તો એ સ્ટોપિંગ ડિસ્ટન્સ v² - v0² = 2ad. તમે બ્રેક લગાવો છો એટલે એમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રતિપ્રવેગ કહેવાય. પ્રવેગ વેગમાં વધારો કરે, પ્રતિપ્રવેગ છે વેગ ઘટાડે. બરાબર? અને d ની જગ્યાએ હું ds મૂકી દઉં છું અને સ્ટોપ થશે એટલે મિત્રો એનો અંતિમ વેગ શૂન્ય થઈ જશે, એટલે v = 0 થાય. વાહન સ્થિર થાય ત્યારે તેનો અંતિમ વેગ શૂન્ય થશે. જ્યારે બ્રેક મારી એ વખતનો એનો પ્રારંભિક વેગ ગણાય, પછી ધીમે ધીમે વેગ ઘટતો જાય અને શૂન્ય થાય, એનો અંતિમ વેગ થયો. તો ઉપરનો જે ઇક્વેશન છે એમાં v², v ની કિંમત છે 0 મૂકી દો, માઇનસ v0² = 2. એની જગ્યાએ માઇનસ એ યાદ રાખજો, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, અને d ની જગ્યાએ ds મૂકું છું, સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો માઇનસ v0² - 2ads. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે v0² = 2ads થયું. હવે એમાંથી મારે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું છે, તો ds ને કરતા બનાવી દઉં, એટલે v0² upon લખાશે 2a. તો આ આપણી પાસે જે ફોર્મ્યુલા આવ્યું એ સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું સૂત્ર છે, જે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવાનું સૂત્ર છે. સૂત્ર ઉપરથી આપણે એવું કહીએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે પ્રારંભિક વેગ પર આધારિત થયું. મિત્રો, જો એ વાહન છે એનો પ્રારંભિક વેગ વધારે હશે તો એ ઘણું અંતર કાપીને ઊભું રહેશે. એઝ ફોર એક્ઝામ્પલ, તમે રોડ ઉપર બાઇક લઈને જાઓ છો અને તમે ફૂલ સ્પીડમાં જતા હોય અને તમારો મિત્ર તમને અવાજ કરીને રોકવા માટે ઊભા રાખે, તો એ સમયે તમે તમારું બાઇક છે એ વધારે સ્પીડમાં છે એટલે તમે સ્ટોપ કરવા માટે પ્રયત્ન કરશો તો પણ એ લાંબુ અંતર કાપીને ઊભો રહેશે, કારણ કે એનો પ્રારંભિક વેગ કેવો થશે? વધારે. તમે ધીમે જાઓ છો અને તમારો મિત્ર તમને અવાજ કરે ઊભું રહેવા માટે, તો એ સમયે તમે જોશો તો જે સ્ટોપિંગ ડિસ્ટન્સ હશે તમને ઓછું મળે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. બીજું, ds is proportional to 1/a થાય. 1/a એટલે પ્રતિપ્રવેગ છે. પ્રતિપ્રવેગ શેના દ્વારા ઉત્પન્ન કરો છો? બ્રેક મારી. જો તમે ધીમેથી બ્રેક લગાવશો તો સ્પીડ ધીમે ધીમે ઘટશે, પણ એક સાથે બ્રેક લગાડશો તો એની સ્પીડ છે એ ઝડપથી ઘટવાની. પણ એવું ક્યારેય આપણે નથી કરતા, એટલા માટે તમને અનુભવ હશે કે બહુ સ્પીડમાં જતું હોય બાઇક અને જો આપણે વધારે બ્રેક લગાડી દઈએ તો સ્લીપ થઈ જાય છે, પડી જાય, અકસ્માત સર્જાય છે. બરાબર? એટલે આ પ્રયત્ન ક્યારેય નહીં કરો. ઠીક છે, સ્પીડ ઓછી હોય તો વાંધો નથી, તો એ સમયે પ્રતિપ્રવેગ છે એ વધારે હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઘટે. આ સમપ્રમાણનો સંબંધ, આ વ્યસ્ત પ્રમાણનો. આપણે એવું કહી શકીએ કે v0 વધારે હોય
તો ds એ વધારે મળે અને a વધારે તો ds ઘટે છે. એટલે એ વધે મીન્સ કે આપણે પ્રતિપ્રવેગ છે એ મોટો ઉત્પન્ન કરીએ, બ્રેક મારી દઈએ તરત ઓન ધ સ્પોટ, તો એ વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઘટશે. એટલે આને રિલેટેડ ઘણીવાર તમને એક્ઝામ્પલ્સ છે એ પૂછાશે JEE નીટ ની અંદર. એટલે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. આનો ઉપયોગ મિત્રો ઘણી બધી સ્કૂલો છે એની આગળ તમે સાઈડમાં જે પેલા લોખંડના પાઇપ ઉપર બોર્ડ જોયા હશે કે આગળ સ્કૂલ છે. ઘણા હોસ્પિટલ ની આગળ તમે જોયું હશે બોર્ડ હશે કે અહીંયા આગળ હોસ્પિટલ છે એટલે તમારી સ્પીડ ઘટાડો, આવી બધી સૂચનાઓ મૂકી હોય. તો એ બોર્ડ દૂર જે અંતરે લગાડેલું હોય તો પહેલા જે રોડ બનાવતા હોય ત્યારે એ વખતે જે એન્જિનિયર છે એ પોતે ત્યાંનો જે અવર જવર થવાની છે, ત્યાંના વાહનોની સ્પીડ છે, બરાબર છે, એને ધ્યાનમાં રાખી અને સ્ટોપિંગ ડિસ્ટન્સ કાઢી અને પછી એ બોર્ડ એટલું દૂર લગાડવામાં આવે. નહીં કે સ્કૂલની એક્ઝેક્ટ નજીક હોય, તમે જોશો તો સ્કૂલથી થોડુંક આગળ હશે, બરાબર. તો એ જે ડિસ્ટન્સ છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. એટલે કોઈ જાહેર સ્થળો છે જે રોડ ઉપર આવેલા છે, જ્યાંથી વાહનો સતત પસાર થાય છે, સ્પીડમાં પસાર થતા હોય, તો અકસ્માત ન સર્જાય એ માટે એન્જિનિયર દ્વારા આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એની કેલ્ક્યુલેશન કરી અને આગળ અકસ્માત ન સર્જાય એ માટે આ રીતની આગળ થાંભલાઓ પર જે માહિતી લગાડવામાં આવતી કે ભાઈ સ્કૂલ છે, હોસ્પિટલ્સ છે, જેનાથી વાહનો છે એ ચલાવવાવાળો વ્યક્તિ છે એને કંટ્રોલમાં રાખી શકે, બરાબર. તો આ એનો ઉપયોગ છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ મતલબ વાહન બ્રેક માર્યા બાદ જે અંતર કાપીને ઊભું રહે છે એ અંતરને કહેવામાં આવે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આજે આટલું. હોમવર્કની અંદર બધી જ વસ્તુ લખવાની છે 2 વખત ફરજિયાતપણે. અને આજે જે ચાલેલા ટોપિક છે બધા જ MCQ ની અંદર ખૂબ જ અગત્યના છે, બરાબર. ઓકે, થેન્ક યુ.